કાળો સિંગ ભાઈ લોટ બોધરા છે બનાનાટ અને ભાઈ ખાવાનું બનાવે છે ને સાહેબ મારા રોટલી તો હું ઘરે અડધી રોટલી ખાતો તો ચાર તો ઉલાડી મેલું ગમે એમ ટકાટક મસ્ત મજાની હવારમાં હવાર પડી જશે ને આપણે ગરમ ચા ને બિસ્કિટ અને પાણીની સેવા આપતા હતા જો અહીંયા રણુજાના રામાપીરે હેડતા જાય છે પબ્લિક જો સરસ મજાની અહીંયા ચાની સેવામાં બેઠા છે જય બાબારી જો મસ્ત મજાની ચા છે કયા ગામથી આવો તમે મહેસાણા થી આવેલા છે છેક મહેસાણા થી જો આંબલિયા સર મહેસાણા આંબલિયા મહેસાણામાં જ આવ્યું છે ને હા મહેસાણા આંબલિયા થી આવે છે ને જાય છે રણુજા હેડતા તો બાબારી માટે એક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણી અત્યારની સવારની સેવામાં છે અમારી જોડે ચા અને પાર્લેજી મસ્ત મજાના જો નાય ધોઈ સોરી નાયા તો નથી મોઢું ધોયું છે કાલે હવે ટકાટક થઈને ગેર મારે છે આગળ મસ્ત કિલોમીટરનું લોકેશન પસંદ કરી અને અજવાળામાં ભર્યો જેમ કે અંધારામાં તો અમી નહીં દેખાય ચાય નહીં દેખાય તો આગળ જઈને હવે સેટિંગ કરીએ ચા મસ્ત બનાવીને છે પગપાળા યાત્રા માટે જાય રહ્યા છે ઘણા બધા માણસો તો સેવા કરવાની છે હરિઓમ મસ્ત મજાની જો ચા ની શરૂઆત કરી નાખી છે અને ચા ની પબ્લિક બતાવું તમને ચા પીવા બેઠેલી જોવા દો હા જો મસ્ત મજાની ચા ને બિસ્કિટ ને પાણીની બોટલ હા બાપુ મસ્ત મજાને હેડતા આવે રહે જો ગરમ ચા પાણીની બોટલ અને બિસ્કિટ એ હેડો ને મોજ કરો એક ચા નો ડોઝ મારો એટલે 10 કિલોમીટર તો એમને રમતા હેડ્યા છો તમે તો હવે જોઈએ આગળ હવે અંધારું છે એટલે બરાબર ઓછી મજા આવે છે પણ થોડો દાડો ઉગે એટલે તમને બતાવું કેવો માહોલ છે રણુજા જતા શું આવે છે શું નહીં રેડી તો આગળ જોઈએ હવે હજી તો દાડો ઉગવાનો છે આજનો માહોલ ઇઝ વેરી ખતરનાક અંધારો છે એટલે થોડી તકલીફ પડે છે બાકી જો ગોળાના ફોક્સમાં તો અહીંયા શું હોય કેમ્પ હોય અહીંયા પબ્લિક ચા પીવે નહીં ચમકી કેમ્પ નહીં પીવે ને અમે અહીંયા સેવા કરવા તો આગળનું લોકેશન પસંદ કર્યું છે પણ આ જગ્યા થોડી વ્યવસ્થિત છે તો હમણાં દિવસ ઉગી જાય એટલે તમને બતાવું માહોલ કેવો છે રેડી જય બાબારી તો ભાઈ સેવાની અંદર આવેલા હતા અમે લગભગ સવારના 5 વાગ્યા જેવા તાર તો અંધારું હતું અને અત્યાર સુધી જો મસ્ત મજાની ચા વપરાણી ખોટ આ જો ચા બનવાનું કામકાજ ચાલુ છે થેલી દૂધ થયું છે 15-16 થેલી દૂધ વપરાણું 15-16 થેલી અને બાકીની હજુ ચા બનવાની ચાલુ જ છે ખોળ ને પોસ 21 થેલી દૂધ વપરાણું છે ને જો હજી ચાલુ જ છે બનવાનું છે અને રોમા ધણીના ભક્તો સરસ મજાના ચાલતા આવે છે ને આપણે કરવાની છે સેવા જો બિસ્કિટ પાણીની બોટલ અને ચા ગરમ ચા કેળા સફરજન ને બધું છે સિંગ ને ચણા ને ગોળ કરવાનું છે પણ થોડોક તડકો તપે એટલે મસ્ત મજાનું બીજું કોઈ કેવું છે તમારે બાકી આ બાજુનો વ્યૂ હાય જોઈ લો ખાલી નજારો જુઓ તમે આહા જય બાબારી જય ગોમના જાવલ ના જો જાવલ થી રોમાધણીના ભક્તો મસ્ત મજાના પગપાળા યાત્રા રણુજા જાય રહ્યા તો આપણે જવાનું છે પણ આપણે તો ગાડી લઈને જવાનું છે સેવા કરતો જવાનું છે તો મળીએ નેક્સ્ટ માહોલમાં આવો ભાઈ ચા પાર્લે બિસ્કિટ ને પાણીની બોટલ મસ્ત મજાની લો લાલપુર ના તમે અસાસણા વાહ મરદ વાહ જય બાબારી તો કોઈ ઘટે જ નહીં ચા પીને જ જવાનું થાય જો ભાઈ અમારા લાલપુર લાખણી ને અસાસણા મહેમાનો મળી જાય તો જય બાબારી મસ્ત મજાનો ચા પી લો પાણી છે અને પાર્લેજી બિસ્કિટ બીજું શું કહો મોટિયાર શાંતિ મજા આવે ને હેડવાની બાકી માહોલ બીજો કેવો છે રસ્તાનો એક નંબર પછી ગબ્બરજી નો કેમ્પ આવ્યો છે અહીંયા રહ્યા છો તો આપણા ગબ્બર ભાઈ ના કેમ્પે જઈને આયા હા રાતે આપણું નાઈટ ઇકન જ હતી અને અત્યારે નીકળી ગયા આપણે 5 વાગે કેવો માહોલ હતો ગબ્બર ભાઈ કેમ્પે એક નંબરમાં એક ભાઈ સેવાનું કામ કરે છે ઠાકોર સમાજ નું રતન કહેવાય દુનિયા તો 18 વાતો કરશે ભાઈ બાકી સેવા થાય તો ફાઇનલી આપણે મસ્ત મજાના નાઈ ધોઈને થઈ જશે તૈયાર એક મસ્ત મજાનો સેવા કેમ્પ હતો અહીંયા તો ગાડી કરી નાખી પાર્કિંગ તમે નાયા કપડા એક ને ઈ નહીં છે હા કે કપડા ઈ નહીં પહેરે શું કરું લેન નહીં તમે નાયા લાગો છે રૂપાળા પણ કપડા નથી બદલાયા તું હાલે મને હાલ ઉસી ના લાયા ઉસી કામ કરે અરે આજ તને મોં પહેરવા ના રે કપડા લાયા છે નવા અને લેવા ગયા હતા અમે 2 જણા પેલા દુકાન વાળા કે પ્રકાશભાઈ કપડા લઈ દો એકદમ મસ્ત લાગે છે જો પેન્ટ આલ્યું છે તમે જુઓ હા છૂટા ફૂટ માળે ભગવાન પ્રકાશ બે મોહન માર કાકો ને બે અંદર આવી જાય છૂટા કર્યું છે એવું શું કેવું તમે નાયા એક નંબર તમે બરાબર નાયા છો પણ કપડે તમે બદલાયા છે લાગો છે રૂપાળા પણ એક તકલીફ એક છે હમણાં હા કપડા મેચિંગ કરીને આવ્યો ને બ્લેક એન્ડ બ્લેક થોડા આમી કાળા ને કપડા
કપડા આ બાજુ તો નાઈ ધોઈને એકદમ થઈ જશે ટકાટક બાબલા દેવાના. હવે આપણે જવાનું છે અહીંથી ગબ્બરજીના કેમ્પે, કેમ કે અહીંયા થોડુંક પ્રસાદી લેવાનું કીધું હતું. જઈને આવ્યા પણ ગબ્બરજીની કોઈ કારણસર નીકળી ગયા છે એટલે એરિયા મળ્યા નહોતા. પણ જવાનું છે કેમ કે હજુ મારે સેવા તો બાકી જ છે. હજી તો અડધો જ સેવન પત્યો છે, અડધું કમ્પ્લીટ ટકાટક પડ્યું છે. હવે જોઈએ આગળ શું માહોલ બને છે ને જઈએ. જો ગબ્બરજી આવી જાય હોય તો મારા ને તમારા બે ને નસીબ. બાકી જય રોમાપીર. અત્યારે છે ને ગબ્બરભાઈના કેમ્પે જવાનું કોઈ મેળ બીજો આવ્યો નથી, પણ જો અત્યારે પાછા નાહી ધોઈને સેવા ચાલુ કરી નાખી. આ બાજુ છે કેળા, આ બાજુ પાણીની બોટલો, સફરજન પડ્યા અંદર. વિજય પેપડું ને પ્રકાશભાઈ લાલપુર વાળા મસ્ત મજાના હોય. સેવાનું કામકાજ ચાલુ છે ને આ બાજુ બનાવવાનું ચાલુ છે, ખાવાનું જમવાનું. જેમ કે ભાઈ પેટ પૂજા તો કરવી પડશે ને, તો જેની અંદર જો બકાભાઈ શું કરો છો? લહણ બોલું લહણ બોલો, લહણ બોલવાનું ચાલુ છે. આ બાજુ મારા કાળુસિંહ ભાઈ લોટ બોધેરા છે બણનાટ ભાઈ. ખાવાનું બનાવે છે ને સાહેબ મારા. રોટલી તો હું ઘરે અડધી રોટલી ખાતો તો ચાર તો ઉલાડી મેલું. ત્યાં તો સાહેબ મારા હવારમાં પીધી ને વાત જ છોડી દો. મસ્ત મજાનો જો આ બાજુ મારા શું ભગુભાઈ મસ્ત મજાના ઘીલોડા કાપેલા છે. શાકભાજી સમારવાનું ચાલુ છે, પોતે વાટકો ધોઈને આવ્યો છે. મરચાં ધોવાનું કામકાજ ચાલુ છે. જો જાતે બનાવવાનું જાતે ખાવાનું. વિડીયો તમારા સુધી આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી